ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા વિશે કથિત રીતે અપમાનજનક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી ટિપ્પણીઓ કરવાના મામલે જંબુસર શહેરના આગેવાનો દ્વારા જંબુસર પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। આ પ્રતિનિધિ મંડળમાં સાકિર મલેક, અનવર સૈયદ, આરિફ મલેક, ઇદ્રીસભાઈ પોપટ, મુન્નાભાઈ સુપારી, જાવેદભાઈ ડભોઈવાડા, કાદરબેગ મિર્ઝા, આરિફ શેખ સહિત અન્ય આગેવાનો જોડાયા હતા। તમામ આગેવાનો જંબુસર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી FIR નોંધવાની માંગ કરી હતી। આગેવાનોનું કહેવું હતું કે ધાર્મિક મહાનુભાવોના વિરુદ્ધમાં કરવામાં આવતી આવી ટિપ્પણીઓમાંથી જ સમાજની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચે છે અને સામાજિક સૌહાર્દ તથા ભાઈચારાને નુકસાન થવાની શક્યતા રહે છે। તેથી જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। જંબુસર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રજૂઆત સ્વીકારી જરૂરી તપાસ બાદ કાયદા મુજબની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। અહેવાલ મુજબ શહેરના વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકોએ પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગને સમર્થન આપ્યું હતું। સર, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PI ચુડાસમા સાહેબને અમે લેખિતમાં ફરિયાદ કરીએ છીએ કે વેસ્ટ બંગાળમાં જે નાજિયા ઇલાહી કરીને શૈતાની કૃત્ય કરી છે, જે ભાજપની હોદ્દેદાર હોવા છતાં પણ એ અમારા પૈગંબર સાહેબના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને સમગ્ર મુસ્લિમ સમાજની જે લાગણી દુભાઈ છે, એના બાબતે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SP સાહેબને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે એની ઉપર FIR કરવામાં આવે અને અમારા પૈગંબર સાહેબ દુનિયા અને વર્લ્ડ માટે રહેમતુલ આલમીન બનીને આવ્યા હતા। આની જે ટિપ્પણી કરી છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગણી છે।